જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. સવાર સવારમાં નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને આપણો પહેલો મિની બ્લોગ છે એટલે સપોર્ટ જરૂરથી કરજો. પછી કરી લીધા દર્શન, ભગવાનના દર્શન તો કરવા જ પડે. સવારે નાયા પછી એટલે ફટાફટ આપણે દર્શન કરીને પછી જશું ચા બનાવી લીધી. ચા કેમ કે કામ કરવા થોડુંક વહેલું જવાનું હતું આજે, એટલે ફટાફટ ચા બનાવીને પછી આપણે જઈશું કામ કરવા. ચા પણ આવી ગઈ છે તો આપણે ચા પીને ફટાફટ જઈએ કામ કરવા. ચા પણ પીને પછી આપણે આવી ગયા કામ કરવા. ચલો ફટાફટ કરી લઈએ કામ. 9 વાગે મહારાજ રસોઈ કરવા માટે આવી ગયા છે તો આપણે પણ એમની જોડે વાતો કરવા માટે રસોડામાં આવી ગયા. પછી આપણે આવી ગયા બીજે માળ કામ કરવા. અહીંયા આવીને જોયું તો બહુ વરસાદ પડી રહ્યો છે ને બંને અમે અહીંયા રહીને જોઈ રહ્યા હતા. રસ્તાઓ પર પણ બહુ પાણી થઈ ગયા હતા. 1 વાગી ગયો છે. 1 વાગે આપણે રૂમ પર આવી ગયા છે અને કામ કરીને બહુ જ થાક લાગ્યો છે તો થોડી વાર આપણે કરી લઈએ. જમવાનું પણ આવી ગયું છે તો ચલો જમી લઈએ. તો આજે જમવામાં બનાવ્યું છે દાળ ભાત રોટલી અને ટીંડવાનું શાક. જમવાનું પણ પતી ગયું ને હવે દિનેશને બંને અમે નીકળી ગયા કપડાં આપવા માટે, કેમ કે દરજીને ત્યાં કપડાં લેવાના પણ હતા અને બીજા કપડાં કટિંગ કરવા માટે આપવાના પણ હતા. પછી આપણે પહોંચી ગયા દરજીને ત્યાં. અહીંયા આવીને થોડું સારું લાગ્યું કેમ કે રસ્તામાં બહુ જ વરસાદ ચાલુ હતો, બહુ પાણી ભરાઈ ગયા. કપડાં પણ લઈ લીધા. કપડાં લઈને આપણે પાછા નીકળી ગયા રૂમ પર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ નવા મિની બ્લોગમાં.